જય ભીમ, નમો બુદ્ધાય. આજે આપણે આંબેડકર દર્શન યુટ્યુબ ચેનલ દ્વારા ફરીવાર મળી રહ્યા છીએ. 10 એપિસોડ પૂરા થઈ ગયા અને 11મો એપિસોડ શરૂ થઈ રહ્યો છે. આપ જાણો છો કે અમારો આશય આંબેડકર દર્શન દ્વારા લોકોને બાબા સાહેબની વાત, એમના જીવન વિશેની માહિતી આપવાનો પ્રયાસ છે. આજે જે 10 એપિસોડ થયા એમાંની થોડી વાતો વાગોળવી છે. પહેલાં તો એ જાણ તમને કરી દઉં કે બાબા સાહેબ આંબેડકરના વિશે આ યુટ્યુબ ચેનલ દ્વારા ઘણા બધા મિત્રોના ફોનો આવ્યા છે, ઘણા લોકો મેસેજ પણ કર્યા છે અને બધા લોકોને બહુ જ આનંદ થયો છે કે જે લોકો બાબા સાહેબ વિશે પ્રાથમિક માહિતી નથી જાણતા એ લોકોને પ્રાથમિક માહિતી મળી રહી છે. બાબા સાહેબ વિશે વાત કરતાં એમને જીવન ફરી આપણે વાગોળતા 10 એપિસોડને વાગોળતા થોડી વાતો કરી લઈએ. બાબા સાહેબનો જન્મ 1891માં મધ્યપ્રદેશના ઇન્દોર જિલ્લાના મહુ નગરી, જે હવે આંબેડકર નગર કહેવાય છે, ત્યાં 14 એપ્રિલ 1891માં થયો હોય છે. બાબા સાહેબનું નામ બાળપણમાં ભીવો નામ હતું. આ ભીવાના માતાજી ભીમાબાઈ, એ ભીવો જ્યારે 6 વર્ષનો હતો, 5-6 વર્ષનો, ત્યારે એક્સપાયર થઈ ગયા ભીમાબાઈ. એટલે ભીવો બહુ નાની ઉંમરે માતાની છત્રછાયા ગુમાવી અને આ ભીવો 1900ની સાલમાં વિચાર કરો, 9 વર્ષની ઉંમરે એ સ્કૂલમાં દાખલ થયો. આ ભીવો બહુ મોટી ઉંમરે સ્કૂલમાં દાખલ થયો. આજે આપણે જોઈએ છીએ કે બાળક 2.5 વર્ષનું થાય છે અને કેજીમાં દાખલ કરીએ છીએ, જ્યારે આ ભીવો ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર એ 1900ની સાલમાં એટલે 9 વર્ષે જ સ્કૂલમાં દાખલ થાય છે. અને 1906ની અંદર એમના લગ્ન થઈ જાય છે. લગ્ન થાય છે, એ જે સ્ત્રી છે એ 9 વર્ષની હોય છે અને ભીવો 15 વર્ષનો હોય છે. 15 વર્ષનો ભીવો, 9 વર્ષની એમની પત્ની રમાઈ, રામુ. એટલે 1906માં એમના લગ્ન થાય છે અને ભીવાની ભણવાનું પણ ચાલુ છે. 1900ની સાલની અંદર સ્કૂલમાં દાખલ થયા ત્યારે તમે જુઓ કે એમનું 6ઠું 7મું ધોરણ ચાલતું હોય. 1907ની અંદર એ મેટ્રિક થાય છે. તમને લાગે છે કે ભાઈ આ 1900ની સાલમાં દાખલ થયા અને 1907ની અંદર મેટ્રિક, પણ એ જમાનામાં 7મું ધોરણ એ મેટ્રિક ગણાતું હતું. જે લોકો જૂના છે, ઘરડા લોકો છે, એમને ખબર હશે, ગુજરાતમાં પણ એ જમાનામાં 7મું ધોરણ એ ફાઇનલ ગણાતું હતું અને મહારાષ્ટ્રમાં પણ 7મું ધોરણ એ મેટ્રિક ગણાતું હતું. અને ભીવો બાબા સાહેબ આંબેડકર 1907ની અંદર મેટ્રિક થયા અને એ આખા મહારાષ્ટ્રમાં મહાર કોમ્યુનિટીમાં અસ્પૃશ્ય સમાજની અંદર સૌથી પ્રથમ મેટ્રિક પાસ થનાર. કે કલ્પના કરો કે આખા મહાર સમાજને એ વખતે શિક્ષણમાં પ્રવેશ મળ્યો નહીં હોય અથવા શિક્ષણ મેળવ્યું નહીં હોય, કે 7 ધોરણ સુધી કોઈને ભણવા દીધા નહીં હોય અથવા ભણવાની સગવડ નહીં પૂરી પાડી હોય. એકમાત્ર ભીવો આખા મહારાષ્ટ્રમાં મહાર કોમ્યુનિટીમાં સૌ પ્રથમ વાર ભીવો મેટ્રિક પાસ છે. હવે વિચાર કરો, જ્યારે આટલી આખા મહારાષ્ટ્રની અંદર પહેલો મહાર કોમ્યુનિટીનો છોકરો મેટ્રિક પાસ થાય તો સમાજમાં કેટલી બધી આનંદ થઈ ગયા. સમાજના લોકોએ બહુ સન્માન કર્યું અને આ ભીવાના જે ગુરુવર્ય
આચાર્ય દાદા કેલુસ્કર એમને ભીવાનું સન્માન કરવાનું રાખ્યું અને સન્માનની અંદર એમને પુસ્તક પોતે લખેલું પુસ્તક લાઈફ ઓફ ગૌતમ બુદ્ધ એ પુસ્તક ભીવાને ભેટ આપ્યું અને ભીવો એ પુસ્તક વાંચ્યા પછી એમના દિલો દિમાગમાં બૌદ્ધ ધર્મના બીજ રોપાયા. એ તમે જુઓ કે ભીવાનું જે જીવન છે, નાની ઉંમરે લગ્ન થઈ ગયા, 1906ની અંદર લગ્ન થયા, 1907ની અંદર એ મેટ્રિક પાસ થયા. મેટ્રિક પાસ થયા પછી આ કેલુસ્કર આચાર્ય દાદા કેલુસ્કર, કૃષ્ણ અર્જુન કેલુસ્કર, એમને એમના પિતા ભીવાના પિતા રામજીભાઈને પૂછ્યું કે તમે આ દીકરાને આગળ ભણાવશો કેમ? એટલે રામજી એમના પિતાજી ભીવાના પિતાજી એ કહ્યું કે હું કેવી રીતે ભણાવીશ? આ ભીવાના લગ્ન કરી નાખ્યા છે, આનંદના પણ લગ્ન કરી નાખ્યા છે મોટાભાઈના. ઘરની અંદર મેં પણ બીજા લગ્ન કર્યા છે. ઘરમાં 3 જણાના પત્ની છે, મારે મોટા બેન છે, આટલા બધાનું અને ભાડાના મકાનમાં રહીએ છીએ. તો આ બધું કેવી રીતે પૂરું થશે? એટલે તો હું માનું છું કે હવે ભીવાને ભણાવવો નથી, એને હું ગવર્નરને મળીને ક્યાંક નોકરી ચડાવી દઈશ. એવી વાત રામજીભાઈ કેલુસ્કર સાહેબ, આચાર્ય કેલુસ્કર એમને કહે છે કે હું હવે ભીવાને ભણાવવાનું નથી. ત્યારે કેલુસ્કર રામજીભાઈને તતરાઈ નાખે છે, શું વાત કરો છો? આવો હોનાર છોકરો છે ને તમે ભણાવવાનું ના પડો છો? ખાલી આર્થિક પરિસ્થિતિના કારણે? ચલો હું તમારા માટે વ્યવસ્થા કરું, અમને ભણાવવા માટે જે પૈસાની જરૂર હોય પૈસા માટે વ્યવસ્થા કરું. એટલે એમને કહ્યું કે વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડ એ મુંબઈમાં આવેલા અને ટાઉન હોલમાં એકવાર જાહેરાત કરેલી કે કોઈ અછૂત, કોઈ અસ્પૃશ્ય છોકરો જો ભણતો હોય અને એને ભણવામાં આર્થિક પરિસ્થિતિ ખરાબ હોય તો એવા છોકરાને હું સ્કોલરશિપ આપીશ, એટલે એવા છોકરો હોય તો મારી જોડે લેતા આવજો. એવી એમણે એક વખતે વાત કરી લીધી. અને આજકાલમાં સયાજી ગાયકવાડ મુંબઈમાં જ છે. એટલે હું એમને વાત કરું અને આપણે ભીવાને ત્યાં લઈ જઈએ અને એમની જોડે કહીએ કે ભાઈ જુઓ ને આ છોકરો આટલું સારું ભણ્યો છે, તો જો તમે આર્થિક મદદ કરતા હોય, શિષ્યવૃત્તિ આપતા હોય, સ્કોલરશિપ આપતા હોય તો આ છોકરો આગળ ભણી શકે. તો કેલુસ્કર સયાજી ગાયકવાડને મળે છે. સયાજી ગાયકવાડને કહે છે કે એક છોકરો બહુ જ સરસ હોનાર છોકરો છે અને મેટ્રિક પાસ થયો, અને એમના સમાજમાં સૌ પ્રથમ પહેલો છોકરો એસએસસી પાસ થયો છે. એસએસસી એટલે આપણે મેટ્રિક એ જમાનાની. એ મેટ્રિક પાસ થયો છે તો એને આગળ ભણવા માટે આર્થિક બહુ મૂંઝવણ છે. એમના પિતાજી કે ભાઈ હું ભણાવી શકીશ નહીં, તો આપણે મળવા બોલાવી લો. એટલે સયાજી ગાયકવાડ કે હા બોલાવી લો. અને કેલુસ્કર, આચાર્ય કેલુસ્કર એ ભીવાને લઈને સયાજી ગાયકવાડ પાસે જાય છે. સયાજી ગાયકવાડ એમને પ્રશ્નોત્તરી કરે છે અને પ્રશ્નોના જવાબ ભીવો એટલો સરસ જવાબ આપે છે. સયાજી ગાયકવાડ પ્રસન્ન થઈ જાય છે કે આટલા સારા જવાબ આપે છે, આ છોકરો સારો ખરેખર ભણશે, હોનાર છોકરો છે. એટલે એમને કહ્યું કે ચાલો આ છોકરો કોલેજમાં જાય, જ્યાં સુધી કોલેજ ગ્રેજ્યુએટ ના થાય ત્યાં સુધીની બધી જ ફી હું એમને મોકલી આપીશ. દર મહિને એની સ્કોલરશિપ એના કોલેજમાં પહોંચી જશે અને એને ભણાવવાની જવાબદારી મારી. વિચાર કરો કે દાદા કેલુસ્કર એમણે કેટલું મોટું કામ કર્યું. સમાજમાં તમે જો સમાજની અંદર એવા ઘણા લોકો આપણે જોવા મળશે કે હોનાર લોકો છે જેમને ઘણીવાર એમને ભણવું હોય છે પણ આર્થિક પરિસ્થિતિના કારણે ભણી શકતા નથી અને પછી એમની જિંદગી ખરાબ પર ચડી જાય છે. જો એમને સગવડ મળે તો ઘણા આગળ વધી શકે. આ આપણા સામે દાખલો જ છે, ભીવાનો દાખલો. રામજીભાઈ ના પાડે છે કે નહીં ભણાવો, અને એમને દાદા કેલુસ્કર જ્યારે સયાજી ગાયકવાડના કહેવાથી કહે છે કે હવે એને કોલેજમાં મૂકો, અને એમને એલ્ફિન્સ્ટન કોલેજની અંદર ભીવાની એડમિશન લે છે. એટલે જાન્યુઆરી 1908માં એ
એમનું એડમિશન થઈ જાય છે અને કોલેજમાં જવાનું ચાલુ થાય છે. સવારે 7 વાગે કોલેજમાં જવાનું હોય છે. કોને? બીવાને. સવારે 7 વાગે બીવો તો ખુશ થઈ જાય છે, એને ભણવાનું મળી જાય છે એટલે ખુશ થઈ જાય કે મારે આગળ નોકરી કરતા મને વધારે ભણવું છે એવું એના મગજમાં હતું જ. પણ મા બાપની સામે ઘણી બાળકો નિરાશ થતા હોય. આ બીવાને ખુશ થઈ ગયા અને કોલેજમાં જવાનું ચાલુ કર્યું. સવારે વહેલા 7 વાગે જાય. 7 વાગે જાય એટલે બપોરનો ખાવાનો પ્રશ્ન ઊભો થાય. તે સમયે રામજીભાઈએ શું કર્યું કે એક વ્યક્તિ એમના ત્યાંથી કોર્ટમાં જતો હોય છે. રસ્તાની અંદર એલિફન્ટન કોલેજ આવે છે એટલે એમને કહ્યું કે તમે સવારે જાઓ છો ત્યારે આ એક ટિફિન આ બીવા માટે લેતા જજો ને અને એમને કોલેજમાં આપી દેજો, તો જેના કારણે એ પોતે આગળ એને ખાય. એમને ભણવું છે અને જો ભૂખ્યો ભણી ના શકે તો ભાઈ ટિફિન જો પહોંચાડો સારું. એ ભાઈ કે સારું હું પહોંચાડીશ. અને જ્યાં સુધી કોલેજમાં ગયા ત્યાં સુધી એ ભાઈએ ભીવાને ટિફિન પહોંચાડ્યું. હવે કોલેજમાં જાય છે અને કોલેજમાં તો એટલું સરસ બધી વ્યવસ્થા ભણવાની હોય છે, પણ એમાં ત્યાં ઘણા પ્રોફેસરો એવા હોય છે કે આ ભીવારી જો નફરત કરતા હોય છે, ઘણા એમને પ્રેમ પણ કરતા હોય છે, ઘણા એમને ચોપડા પણ આપે છે, ઘણા લોકો એમને કપડાં પણ આપે છે. ઘણા અધ્યાપકો સારા હોય છે. આ કે છોકરો ગરીબ છે અને આ છોકરાને તકલીફ છે તો પુસ્તકો આપે, ચોપડા આપે, કપડાં આપે. બરાબર. ભીવાને તો શું કહે એવા ઘણા સારા પ્રોફેસરો મળ્યા છે કે એમને પોતાના દીકરાની જેમ સાચવતા હતા. પણ આ કેન્ટીનમાં જ્યારે જાય ભીવો ત્યારે કેન્ટીન એક બ્રાહ્મણની હતી. તો એમને કહ્યું કે તમને ભીવાને ના પાડી દીધી કે અહીંયા તમારે ચા નાસ્તો કરવા આવું નહીં. બરાબર. અભડાતા હતા એટલે ભીવો ત્યાં એ ટિફિન આવે ટિફિન જ ચા નાસ્તો કરવા જતા હતા. અને આ રીતે કોલેજનું એમનું અભ્યાસ ચાલે છે. અંગ્રેજી અને ફારસી ભાષાની અંદર એ ભણતા હોય છે. હવે બને છે એવું કે એમના લગ્ન થઈ ગયા હોય છે એટલે 1906માં લગ્ન થઈ ગયા હોય છે અને 1912માં 6 વર્ષ પછી એમને ઘેર પારણું બંધાય છે. અને યશવંતરાવ એમનો જન્મ થાય છે 1912ની અંદર. 6 વર્ષ પછી એમના ઘરે પારણું બંધાય અને બાળક થાય છે યશવંતરાવ. ભૈયા સાહેબ, આપણે અત્યારે ભૈયા સાહેબ કહે છે. અને બરાબર એ જન્મ થાય દીકરાનો અને પુત્ર રત્ન પ્રાપ્ત થાય છે. એના બરાબર બીજા મહિને એ ડિસેમ્બરમાં જન્મ થાય છે અને જાન્યુઆરીમાં આ ભીવો BA પાસ થાય છે. તમે જુઓ કે લગ્ન થયા પછી એ મેટ્રિક થાય છે, મેટ્રિક પાસ થાય છે. અને પિતા બન્યા પછી ગ્રેજ્યુએટ થાય છે, BAમાં ગ્રેજ્યુએટ થાય છે અંગ્રેજી અને ફારસી વિષય સાથે. હવે 1908માં એ કોલેજમાં દાખલ થાય છે. 1913ની અંદર જાન્યુઆરીમાં એ ગ્રેજ્યુએટ થાય છે. 5 વર્ષ ભણવાનું આવે છે. તમને કહ્યું 5 વર્ષ સુધી ભણવાનું, પણ 1 વર્ષ એમને એ બીમાર પડે છે. પરીક્ષાના ટાઈમે જ બીમાર પડે છે અને ડ્રોપ લેવો પડે છે. એટલે 1 વર્ષ એમનું બગડે છે બીમારીના કારણે. વિચાર કરો કે એક આખું વર્ષ બગડ્યું હશે અને એની સ્કોલરશીપ પણ સયાજીરાવ ગાયકવાડે પહોંચાડી હશે. એ કેટલી મોટી વાત છે. અને એ ગ્રેજ્યુએટ થાય છે. ગ્રેજ્યુએટ થાય એટલે તમે જો લગ્ન કર્યા પછી મેટ્રિક થાય છે અને બાપ બન્યા પછી એ BA થાય છે. કેવી પરિસ્થિતિ જ્યારે આ ઘરમાં આ જાતનું વાતાવરણ હોય અને કોઈ વ્યક્તિ ભણે એ કેટલી મોટી એમની શું કે ઉપલબ્ધિ ગણી શકાય. આ BO ગ્રેજ્યુએટ થઈ જાય છે. ગ્રેજ્યુએટ થઈ એટલે અંગ્રેજી અને ફારસી વિષયની અંદર ગ્રેજ્યુએટ થાય છે. પાછા એમના એ ગ્રેજ્યુએટમાં પોતે ફર્સ્ટ ક્લાસ નથી લાવતા, સેકન્ડ ક્લાસ પણ નથી લાવતા, થર્ડ ક્લાસ લાવે છે. થર્ડ ક્લાસની અંદર ગ્રેજ્યુએટ થઈ જાય છે. ગ્રેજ્યુએટ થઈ ગયા પછી ભીવાને તો હવે એમ છે કે હવે મારે શું કરવું વિચારે છે. ત્યારે અમે પિતાજીને પૂછે છે કે હવે હું શું કરું. એ પિતાજી કહે છે તું હવે નોકરી કર, કોઈ જગ્યાએ નોકરી શોધી લે અને નોકરી કર એટલે ઘરમાં આર્થિક શું કે મદદરૂપ થઈ શકે. ત્યારે ભીવો કહે છે પિતાજી તમને ખબર હશે એમ કે મને ભણવાની અંદર કોણે મદદ કરી? સયાજીરાવ ગાયકવાડે.
આટલા 5 વર્ષ સુધી મને એમને સ્કોલરશિપ આપી છે, દર મહિને સ્કોલરશિપ મોકલી છે. એમનું મારી પર ઋણ છે, એમનો મારી પર ઉપકાર છે. એ ઉપકારનો બદલો તો મારે આપવો જોઈએ ને. એ મારી ઉપર કૃતજ્ઞ હતા, તો હું કૃતજ્ઞ ના બની શકું, મારે કૃતજ્ઞ બનવું પડે. એટલે મારા મનમાં એમ છે કે હું વડોદરા જઈને સયાજી ગાયકવાડના ત્યાં નોકરી કરીને એમને કરેલું જે ઉપકાર છે, જે ઋણ છે, એ હું એનો બદલો આપું, એનો પૂર્ણ કરું, હું કૃતજ્ઞ બનું. ઉપકાર જે કર્યો છે એનો બદલો હું આ રીતે આપું. એટલે રામજીભાઈ ગુસ્સે થઈ જાય છે કે ભાઈ તો મોટા માણસ છે, મહારાજા છે, એમની પાસે તો બધી બહુ દોલત છે અને ઉદાર વ્યક્તિ છે, અને તમને મદદ કરી અને ભણાય તો બહુ સારી વાત છે. પણ હવે આપણે એમને ત્યાં નોકરી કરવા જેવું એ બરાબર લાગતું નથી, કારણ કે અજાણ્યો પ્રદેશ છે, અજાણ્યા લોકો છે, અસ્પૃશ્યતા ચારે બાજુ છે, અને ત્યાં તું જાય તો ત્યાં કેટલી બધી તકલીફ પડશે. ને બહેતર છે કે તું અહીંયા નોકરી માટે હું ગવર્નરને મળીશ. પહેલાં તો મેટ્રિકનો પાસ થયો ત્યારે હું ગવર્નર મળવાનો હતો, હવે તો તું ગ્રેજ્યુએટ થયો છે, હવે ગવર્નર મળી તને ગમે તે સારી નોકરી આપશે. ના, ભીવાએ પછી સંવાદો થયા, સંવાદોમાંથી વિવાદો થયા, અને વિવાદોમાં વિખવાદો થયા. બંને બાપ દીકરાની વચ્ચે મોટો ઝઘડો થયો, એકબીજાની જોડે બોલ્યા નહીં, ઘણા દિવસ સુધી બોલ્યા નહીં. પણ ભીવો મક્કમ હતો. ભીવો કે પપ્પા ગમે થાય, પિતાજી હું વડોદરા જઈશ અને આ જે મારી પર કરેલો ઉપકારનો બદલો હું આપીશ. અને પિતાજીની વિરુદ્ધમાં આપણા ભીવો એ વડોદરા જવાનું નક્કી કરે છે. એટલે પત્ર લખે છે સયાજી ગાયકવાડને કે મારે નોકરી કરવી છે તમારા ત્યાં, તમે મારે માટે આટલું બધું મારા માટે જે કર્યું છે, મારે આટલું બધો ઉપકાર કર્યો છે, એનું ઋણ ચૂકવવાની મારી ઈચ્છા છે. તો મને તમારે ત્યાં નોકરી કરવી છે, તો મને નોકરી માટે જો તમે મંજૂરી આપતા હોય તો હું ત્યાં આવું. ને સયાજી ગાયકવાડનો પત્ર અને જવાબ આવે છે કે તમે આવો, તમને નોકરી હું આપીશ. અને સયાજી ગાયકવાડના ત્યાં ભાઈ આપણા ભીવો ત્યાં પહોંચી જાય છે. ત્યાં પહોંચી જાય છે, ગ્રેજ્યુએટ થયેલો છોકરો BAની અંદર, ત્યાં જઈને એમને લેફ્ટનન્ટની નોકરી આપે છે. લેફ્ટનન્ટ નોકરી આપે છે, પણ હવે એમને ત્યાં રહેવું ક્યાં, ખાવું ક્યાં, બહુ મોટો પ્રશ્ન છે. એટલે ત્યાં આર્ય સમાજી આત્મારામ અમૃતસરી એ અછૂતો માટે કામ કરતા હોય છે. એમને મળવાનું કોઈ કહે છે કે તમે એમને મળો, તમને કંઈક વ્યવસ્થા કરી આપશે. તો આત્મારામ અમૃતસરી આર્ય સમાજી એમને મળવા જાય છે અને કહે છે કે મારે હવે અહીંયા વડોદરામાં મને નોકરી આપણે સહેજ મહારાજે નોકરી આપી છે, તો મારે રહેવાનું ખાવાની કંઈ વ્યવસ્થા કરી આપો ને. એટલે કે હું તમને રહેવાની વ્યવસ્થા કરી આપું, ખાવાની વ્યવસ્થા નહીં થઈ શકે. તો કે સારું, રહેવાની વ્યવસ્થા કરી આપો ને. તો 1.5 માઇલ દૂર એ કોઈ વ્યવસ્થા ત્યાં છોકરાઓ કે અછૂત છોકરાઓ કે બીજા છોકરાઓ હોય ત્યાં છાત્રાલય જેવું બનાવ્યું છે, ત્યાં રહેવાનું કરે છે. 1.5 માઇલ ચાલીને જવાનું, ચાલીને આવવાનું. એટલે રહેવાની વ્યવસ્થા થઈ જાય છે. ખાવાની વ્યવસ્થા માટે ત્યાં વડોદરાની અંદર મહાર લોકો રહેતા હોય છે. એમાં એક એજ્યુકેટેડ મહાર યુવાન હોય છે, એને કહે છે હું એની મિત્રતા થાય છે, એમની જોડે વાત થાય છે, અને એમના ત્યાં જમવાનું કરે છે. અને આ રીતે એમને કામ ચાલે છે. હવે થાય છે એવું કે જ્યારે નોકરી કરતા હોય છે ત્યારે એમનું એટલું બધું આમ બ્રેન ચાલતું હોય છે, જ્યારે જે ટેબલ આવે ટેબલમાં 2-5 મિનિટનું કામ પતાવી દે, પછી પુસ્તક વાંચવા બેસી જાય. તો એ લોકો શું કરે છે, ત્યાંના જે ઓફિસના લોકો ભીવાને હેરાન કરવા માટે બધા જ પ્રયત્નો કરે છે. આજે આ ટેબલ, કાલે બીજું ટેબલ, પરમ ત્રીજું ટેબલ, અલગ ટેબલ આપે છે. ત્યાં દરેક ટેબલમાં ભીવો બધું કામ પતાવીને તરત ચોપડી વાંચવા બેસી જાય છે. એટલે બધા લોકો કે આ શું કરે, કામ કંઈ કરતું નહીં, વાંચ જ કરે છે. એટલે પછી એ ફરિયાદ કરે ઉપરી અધિકારીને કે આ તમે જે નવો માણસ જે નિમ્યો છે, આ મહાર કોમ્યુનિટીનો અસ્પૃશ્ય વ્યક્તિ, એ કંઈ કામ તો કરતો નથી અને વાંચવા બેસી જાય છે. એટલે પછી એમને બોલાવે છે ભીવાને, અને ભીવો ત્યાં પહોંચે છે અને કહે છે બોલો જી શું હતું? કે આ તમે ફરિયાદ આવી છે
કે મારા બધા ટેબલ પર જોઈ લો તમે, તમારે જે કામ જે મને સોંપે છે એ કામ પૂરા થયા છે કે જોઈ લો. અને બધા ટેબલ પર કામ તપાસ કરે છે, બધા ટેબલ બધું કામ થઈ ગયેલું છે. હું બહુ ઝડપી કામ પતાવી દઉં જે મને મારી બુદ્ધિ પ્રતિભા પ્રમાણે. અને પછી હું નવરો પડું ત્યારે હું ચોપડા જ વાંચું ને, કારણ કે કોઈ મારે જેવું બોલતું નથી, બધા મારા જે અભડાય છે. હું નીકળું ત્યારે જાજમ ત્યાંથી ઉઠાવી લે છે, પછી આવું, પછી મારા ગયા પછી જાજમ પાથરે છે, બરાબર, બધા આભડસે રાખે છે, મારે જેવું કંઈ વાત કરતા નથી. તો બીજું કામ હું શું કરું? હું વાંચવાનું જ કામ કરું ને, અને વાંચો જ મારું જ્ઞાન વધે છે. એટલે હું બેઠો ચોપડે વાંચું છું. એટલે ઉપરી અધિકારી ખુશ થઈ જાય કે આ બધી વાતો સાચી છે. હવે એ ગયા પછી ભીઓ જ્યારે મુંબઈથી વડોદરા આવ્યા, એ દરમિયાન રામજીભાઈ એ ભીવાના જવાથી બહુ જ ડિપ્રેસ થઈ જાય છે. ડિપ્રેસ થઈ ગયા પછી બીમાર પડી જાય છે. અને બીમાર એવા પડી જાય છે કે ન પૂછો વાત, ખાટલા હોશ થઈ જાય છે. ખાટલામાંથી ઊભા થઈ શકતા નથી. એટલે પછી આ લોકો બધા ભેગા થઈને ભીવાને તાર કરે છે કે પિતાજી બીમાર છે. અને લગભગ 9-10 દિવસ જ થયા હોય છે ભીવાને અહીં આવ્યા, વડોદરામાં 9-10 દિવસ થયા હોય છે. અને તાર આવે છે. તારમાં લખ્યું છે પિતાજી બીમાર છે, બરાબર, તને યાદ કરશે તો તાબડતોબ આવી જા. ભીવો બધા જ કામ પડતા મૂકીને અને ત્યાં ઉપરી અધિકારીને કહે છે કે મારા પિતાજી બહુ બીમાર છે, મારે હવે વડોદરા મારે બોમ્બે જવું પડશે, મારા પિતાજીની તબિયત સારી નથી. એ મંજૂરી લઈને બરાબર મારા મહારાજાને પણ કહેવડાવે છે કે મારા પિતાજી બીમાર છે, હું રજા પર જઉં છું. એ દિવસે એ ત્યાંથી વડોદરાથી મુંબઈની ટ્રેનમાં બેસી જાય છે. બેસીને ત્યાં મુંબઈ જતા હોય છે. રસ્તામાં સુરત આવે છે. સુરત આવે ત્યારે ભીવાને વિચાર આવે છે કે મારા પિતાજીને હલવો બહુ ભાવે છે, એટલે બરફી બહુ ભાવે છે. એટલે બરફી લેવા માટે એ સુરત સ્ટેશને ઉતરે છે. અને સુરત સ્ટેશને બરફી લેવા જાય છે. બરફી લઈને જેવા આવે છે એ પહેલાં ટ્રેન જતી રહે છે. હવે ટ્રેન જતી રહી તો ટ્રેન એ દિવસે પહોંચી જવાની હતી. અને હવે ટ્રેનનો સમય જ નહોતો. નહીં માનો, ટ્રેન પછી તો એટલી બધી મોડી આવે છે કે બીજા દિવસે ટ્રેન પહોંચે છે મુંબઈની અંદર. અને એક દિવસ લંબાઈ જાય છે મુંબઈ જવામાં. અને જેવા મુંબઈ જાય છે, દોડતા શ્વાસ ચડચડતા પિતાજી પાસે જાય છે. ઘરના દરવાજા ખુલ્લા હોય છે. ખાટલાની આજુબાજુ પરિવારના બધા લોકો બેઠા હોય છે. અને પિતાજી આમ આંખ બંધ કરીને સૂઈ ગયા હોય છે. અને તરત ભીવો અંદર જઈને પિતાજી કહે છે. પિતાજીની આંખો ખુલી જાય છે. અને પિતાજી એની સામે બરાબર ટગર જોઈ રહ્યા હોય છે. અને ભીવાના હાથ કરીને બોલાવે છે. અને ભીવો પિતાજી જોડે જાય છે. અને ભીવાના માથે પિતાજી હાથ મૂકે છે. બરડે હાથ ફેરવે છે. અને તરત જ આંખ બંધ કરી દે છે. એક્સપાયર થઈ જાય છે. ભીવો ધુસકસ રડી પડે છે. આખો પરિવાર ધુસકસ રડે છે. ભીવો વિચારે છે કે પિતાજી મારી આવવાની રાહ જોતા હતા. એમનું જે મોત છે એ મારી આવવાની રાહ જોતી હતી. વિચાર કરો કે ભીવાને એના પિતાજી એના કેટલો પ્રેમ હશે કે ભીવા સુધી એમને પોતાનો જીવ એ જાળી રાખ્યો. જો ભીવો આવ્યો, જોયો, માથે હાથ ફેર્યો અને બરડે હાથ ફેરીને આમ એને લાડ કર્યા. અને પછી તરત જ એમને એક્સપાયર થઈ ગયા. આ રામજીભાઈ હતા. જે રામજીભાઈએ ભીવા માટે કેટલું બધું મોટું કામ કર્યું છે. એ ભીવાને આપણે ભીવા એ પિતાજી માટે એ વડોદરાથી તાબડતોબ મુંબઈ આવી જાય છે. એટલું એમને પણ ભીવાને પણ પિતાએ બધી બહુ જ લાગણી હોય છે. પણ ભીવો પણ એવો છે કે ઉપકારની સામે એનો બદલો આપવો છે. કૃતજ્ઞ બન્યો હોય કોઈ, તેની સામે કૃતજ્ઞ નહીં બનવું. કૃતજ્ઞ બન્યો હોય એની સામે કૃતજ્ઞ નહીં બનવું. એ એનો સિદ્ધાંત હતો. એની પર કોઈ ઉપકાર કર્યો હોય તો ઉપકારનો બદલો આપો. કોઈ ઋણ હોય એનું ઋણ ચૂકવવું. એ એવા સ્વભાવના હોવાના કારણે એ
એ વડોદરા નોકરી કરવા ગયા પિતાજીના વિરોધની અંદર, બરાબર, અને પિતાજી બીમાર પડ્યા અને એક્સપાયર થઈ ગયા, બરાબર. આ જાતની ભીવાની અને રામજીભાઈ 2000 એટલે 1913 રામજીભાઈ એક્સપાયર થયા, અને માતા 6 વર્ષના હતા અને એક્સપાયર થયા. અને આ બહુ મોટી ઉંમર, લગભગ 22-23 વર્ષે 22 વર્ષના થયા ભીવો. 22 વર્ષે પિતાજી એક્સપાયર થયા. 6 વર્ષના 5-6 વર્ષ હતા અને માતાજી એક્સપાયર થયા. અને આ રીતે ભીવાનું જીવન જાય છે. એ ભીવા એ આપણા બાબા સાહેબ આંબેડકર. થેન્ક યુ.